ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજના મસ્ત બ્લોગમાં. તો જો આજે કેવલ જતા રહ્યા છે સુરત, એને કામ હતું ને એટલે આજે એને વહેલું જવું પડ્યું કે આજે વહેલા જતા રહ્યા છે કે થોડુંક વધારે કામ હતું એટલે વહેલા નીકળી ગયા. તો આજની મસ્ત સવાર છે ને ગરમ ગરમ ફાફડાથી થાય છે. કેવલને મૂકવા ગઈ હતી ને કે રિટર્નમાં કીધું ફાફડા લેતી જાય. ફાફડા લઈને આવી મસ્ત. હવે જો અમે નાસ્તો કરવા બેસીશું. ગરમ ગરમ ફાફડા. જો મસ્ત ગરમ ગરમ ફાફડા છે. ચાલો નાસ્તો કરવો હોય તો તમે. યસ, ખમણ બી છે, જલેબી છે, જલેબી પણ છે. યે મસ્ત મસ્ત. ચલો નાસ્તો કરવા માટે તમે બધાએ જો. યસ ચાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. ચાલો તો અમે નાસ્તો કરી લઈએ હવે અને પછી કામ કરવાનું છે. તો ઉઠ્યા તો વહેલા ને તો ખબર નહીં કેમ મોડું થઈ ગયું. ન ખબર પડે. મોડા ઉઠે ને તો કામ જલ્દી થાય અને વહેલા ઉઠે ત્યારે કામ જ ઓલું ન થાય. થઈ જાય તો થઈ જાય, ને તો એવું રહી જાય એમ એમ જ થાય. કેવલને મૂકવા ગઈ હતી ને ત્યાં વળી સંકેતભાઈ નહોતા આવ્યા. વળી બેડ તો પૂજાને લોકો જતા હતા ને જોડે, તો અહીંયા વાત કરવાની. ચાલો તો અમે નાસ્તો કરી લઈએ પછી મળીએ પાછા. લો તો વાગવામાં થઈ ગયા છે 7:15 અને જો રસોઈ બનાવી છે. રસોઈમાં છે આજે હાંડવો બનાવ્યો છે. હાંડવો ને ચા ને દહીં, કેરી, દહીં. સાહેબ આવી ગયા છે. હેલો હેલો, ગુડ ઇવનિંગ. ઇવનિંગ. તો પહેલી વાર જ હતો વેલો. હા શું કીધું? તો આ વેલો હોય ગયો હતો એટલે વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યાં હું નહીં હોય. ત્યારે ઓલો તમે થઈ ગયો લગભગ. થઈ ગયો હશે. જાઉં છું, જાઓ. તું બેસ ને, હું જાઉં તો શું વાંધો? જો કેરી અમારા ઘરે આવી ગઈ છે. કોના ઘરે કેરી આવી ગઈ છે કમેન્ટ કરજો. હાંડવો બનાવ્યો છે જો. હવે વરસાદ પડ્યો, હવે આવે કે ન આવે એવું છે. સાચી આવશે? વાત છે. ઉનાળા જેવું વાતાવરણ જ નથી. કેવું હે ને? તમે ચા લઈ લ્યો. આજે મમ્મીએ એને છાશનો મસાલો બનાવ્યો એમ કે મેં પાછી શું કે ખબર, આજે તો મેં બહુ મસ્ત છાશનો મસાલો બનાવ્યો કે હવે જોઈ ખાઈને ખબર પડે. એ તો એવું જોયું તો. આ વખતે કેરી એટલે ઓલો ખાવા ફુદીનો જશો? ની સુકાયું હતું ને એને બનાવ્યું. હા ને? ફુદીનો, ધાણા, લીમડી, મરી, તજ, જો ધાણા. છે ને વરિયાળી જેવો જો મસ્ત લીલો મસ્તની સ્મેલ આવે. આમ છે ને તને મજા નહોતી હોતી હતી ને, નકર બતાવો કેવી રીતે બનાવી. યસ. હે તને મજા નહોતી? શું થઈ ગયું તું? ચક્કર આવતા હતા. અરે રા. કેમ જાણે ખબર જ ન હોય એમ. લે મને ક્યાં ખબર હતી? કેવું આવું ન કરાય. કાલ રાતની મજા નહોતી યાર. ઓઆરએસ પીવડાવ્યું ને પણ આજે. યસ, ઓઆરએસ પીધું, ઉઠીને શરબત પીધો. હા જમવાનું ચાલુ કરી દો. જમવાનું ચાલુ કરું પણ મેં કીધું પેલું બને છે ને તો લેતી આવું પછી. આવું બહુ ભાવે. કાં આવું બધું બહુ ભાવે.
સારું સારું. કેરી તો આ ડીશ રહી ને આખી એકલો ખાઈ જાવ જમવામાં. એ તમને નથી ખબર. બધાય એવી ભાવે એને એક કાઢો અત્યારે બધાને ભાવતી જોઈએ કેરી, તો કોને ન ભાવતી હે? ગમે ત્યારે દે, ગમે ત્યારે સવાર નાસ્તામાં, બપોર જમવામાં, ગમે અહીંયા ત્યારે હોય ત્યારે નાસ્તામાં, રાતે જમવામાં. સરસ ભાવે એમ. સરસ કહેવાય. હા, ઈ જ કરાય, ઝૂકેગા નહીં. તેરે સામને હા તો પણ અમે ક્યાં ના પડીએ છીએ? ખાઓ ખાઓ. તેરે સામને ઝુકેગા નહીં એમ કહું. એવું એમ ને? કાંઈ વાંધો નહીં. એ તો ન ઝૂકતા, સીધા ઉભા રહેજો. અમારે નથી ઝુકાડવા. હે? અમારે નથી ઝુકાડવા. હા, એટલે જ કીધું, સીધા ઉભા રહેજો. તો તારે હું વિચારું જ, મેં કીધું કેમ બેમાંથી એકે બોયલા નહીં, કોકની તો વિશેષ ટિપ્પણી આવી જ જોઈએ એમ. એ તો આવે. હું તો બોલું જ નહીં. મમ્મી કે હું તો બોલવાનું બંધ કરી દીધું. મમ્મી કે હું ગામની નથી એમ. હે અંજીબેન, હું આ ગામની નથી. હે ખોટું વળી પાછું સાંભળવું. હે બે શબ્દ એના કરતાં તો ન બોલું સારું. શું કેવું સાહેબ તમારું? અને મમ્મી સાંભળે એમ. લે તમે બે પછી સંભળાવો તો. એટલે હું બોલું જ નહીં કઈ એમ. સમજાય? તમતા હે એવડે. હે મને કોક એમ કહેતું હતું કે આવી રીતે ન નખાય એમ. પણ બીજું ક્યાં ડીશ જ નથી તો હું કરું? ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે. ડીશ નથી હે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે. અરે એવું હોય? હાસ તો એવું હોય. ઓકે. આજે મીટિંગ છે, ખબર છે તમને? આજે હા? યસ, કેમ? જાઓમાં તો meetingમાં બહુ બધી મીટિંગો કરી. મસાલો એટલે મસ્ત બહુ બધી મીટિંગો કરી. કા કેવું? બિંદુ મસાલો હરિદ્વાર વાળી મીટિંગ છે. હા, પાછી આજે હરિદ્વાર વાળી મીટિંગ છે. હવે તો નક્કી નહીં, જો અમારે જવાનું થાય ન થાય. આ વોરની પરિસ્થિતિ આજે જે થયું, હવે નક્કી નહીં શું એક્શન લે ગવર્મેન્ટ, તો આપણે જવાનું થતું નથી. હસ તો થાય જ છેલ્લે, એવું બધું વિચારવાનું જ ન હોય. એમાંથી આપણે તો ત્રણ તો મામાની નથી લેવાના. હા, અમારે વિરમગામ મારા મામા રહ્યા ને ઓમના પપ્પા, એ લોકો નથી ગવર્મેન્ટ સર્વન્ટ એને પોલીસમાં એમની રજા કેન્સલ થઈ. હવે એ લોકો નહીં આવે. હવે 99% તો નહીં જ આવે. પછી ખબર નહીં. પછી તો છેલ્લા દિવસે ખબર પડે શું છે ને કેવું જ ના છે. એ રજા મૂકી દેવાનું કહેતા હતા. મૂકી. કેન્સલ એટલે કેન્સલ કરવાનું એમ. એ કેન્સલ તો એમને ન કરવાનું, પછી સરકારે જ રિવોક કરી નાખે. એ લોકો જ રદ કર્યું. સરસ. તો કે એ બધા ઓલા રિઝર્વ પોલીસ વાળા ને એટલે એમની જરૂર પડે તમે લઈ લ્યો પણ હું તો કીધું એટલે. કે એમ નથી કીધું તમારે. લોકો ગયા તા માસીની ઘરે બેસવા. નક્કી કરવાનું હતું કે હવે કેમ કે 22 જણાની ટિકિટ છે અને આ બધો માહોલ આજે જે પાછું ઉપડું છે બધું, એના લીધે હવે જવું કે ન જવું કે કાંઈ હજી. એટલે હવે નક્કી એવું કર્યું છે કે 14 તારીખ કા એમ? નહીં નહીં, 14 તારીખે સુધી જો નગર ટિકિટ કેન્સલ. હા પછી નકર કેન્સલ કરાવી દેશું, જેટલું રિફંડ આવે એટલું, બાકી ગયું. હા બધાયનું જ કેન્સલ થાય ને પછી. તો પછી બધાને કરાવવાનું. હાલત સુધરે તો વાત અલગ છે. મામાની ને એની રજાયું કેન્સલ થાય કે એવું કાંઈ થાય તો મામાની તો કેન્સલ થઈ ગઈ. એટલે એમ નહીં, ઓમ પાછું આ બોલાવ્યા એ જો રિલીવ કરે, રાહત આપે તો, નકર તો ના એને ના જ પાડી દી. અત્યારે છે કા સવારે જ કહેતા હતા. ફોન આવ્યો ને તો. અમે તો કે નહીં આવી હશે. એ લોકો તો નહીં જ આવે. જોઈએ હવે શું થાય છે. ગવર્મેન્ટ વાળાને લગભગ બધાને રજા કેન્સલ થશે. હા એ તો ખબર છે, હવે એ થાય બીજું તો શું થાય. થશે ને. સારું, ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ.